હલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે ડબલ કટોરી બ્લાઉઝ. તો તેના માટે મેં કટોરીને અસ્તર સાથે જોઈન્ટ કરી લીધી છે, અને આ આપણો શોલ્ડરનો જે ભાગ છે તેને પણ અસ્તર સાથે જોઈન્ટ કરી લીધો. અને હવે અમે ડબલ કટોરી બનાવવા માટે પહેલાં આપણે એને જે સેન્ટરનું પોઈન્ટ છે ત્યાંથી ફોલ્ડ કરી વાળી અને ત્યાં એક આપણે ત્રાસો ડાન્સ લઈ લેવાનો, એટલે કે ટક્સ. એ ટક્સ લીધા પછી જો હવે આપણે આ બીજી કટોરીને પણ એવી જ રીતના એના માપનો સેન્ટરથી ફોલ્ડ કરી અને ટક્સ લેવાનો છે. તો એના માટે આપણે એ કટોરીને એના પર રાખી અને તેને ટક્સની લંબાઈ અને પહોળાઈ બંને ચેક કરી લઈશું. તો આપણે આને આવી રીતના ટક્સ લઈ લીધો. હવે આને આપણે આપણી બની જશે સિંગલ કટોરી. તો હવે આને આપણે ડબલ કટોરી બનાવવાની છે. તો જો આવી રીતના આપણે બંને ભાગ રાખી અને ચેક કરી લેવાની, તો મારી કટોરી પરફેક્ટ હશે. તો ડબલ કટોરી બનાવવા માટે હવે જ્યાં આપણે આ ટક્સ લીધો છે ત્યાંથી આપણે એને પાછી ફોલ્ડ કરવાની અને વચ્ચે આવી રીતના સિલાઈ લગાવી લેવાની. તો બીજી કટોરીને પણ હું એવી જ રીતના વચ્ચેથી ફોલ્ડ કરી અને સરખું માપ ચેક કરી લેવાનું અને પછી એક સિલાઈ લગાવી લેવાની. તો જો આવી રીતના મેં સિલાઈ લગાવી લીધી. હવે આપણે કટોરી અને જે શોલ્ડર છે તેનું આપણે જોટિંગ કરવાનું છે. તો તેના માટે આપણે એક શોલ્ડરનો ભાગ લઈ લઈશું અને તેના પર કટોરી ઉલટી રાખીશું અને હવે બંનેને જોઈન્ટ કરતા જઈશું અને એક સિલાઈ આપણે લગાવી લઈશું. આપણે એક સિલાઈ લાગી જાય એટલે હું પછી તેને ખોલી અને પછી એના પર ડબલ ધારી સિલાઈ લગાવી દઈશ. તમે ન લગાવતા હોય તો પણ ચાલે, પણ અમારે અહીંયા ડબલ ધારી સિલાઈવાળા બ્લાઉઝ વધારે ચાલે. તો આવી રીતના ડબલ ધારી સિલાઈ લગાવી લીધી અને જે કટોરીનો ટક્સનો ભાગ છે એ થોડોક મેં કટ કરી લીધો. હવે આ આપણું બ્લાઉઝ આટલું તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે બીજી સાઈડમાં પણ આવી જ રીતના તૈયાર કરી લેવાનું. અને આને પણ ધારી સિલાઈ તેના પર લગાવી દેવાની. બંને બાજુ ડબલ ધારી સિલાઈ આપણે લગાવી લેવાની. હવે આને પણ પછી આપણે જે ટક્સનો ભાગ છે તે આપણે થોડો કટ કરીશું. અને હવે આને લગાવવાનો છે આપણે બેલ્ટ. તો બેલ્ટ લગાવવા માટે આપણે આને અંડરગ્રાઉન્ડ બેલ્ટ લગાવવાનો છે. તો સૌપ્રથમ મેન જે સાડીનું કાપડ છે તે સવળું રાખવાનું અને તેના ઉપર જે આપણે કટોરી તૈયાર કરેલો ભાગ રાખ્યો છે તેને રાખવાનો અને તેના પર આપણે બેલ્ટનું અસ્તર રાખવાનું અને એક સિલાઈ આવી રીતના લગાવી લેવાની. કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. આવી રીતના સિલાઈ થઈ જાય એટલે પછી એને ખોલી અને એના ઉપર એક ધારી સિલાઈ લગાવી દેવાની. ધારી સિલાઈ લાગી જાય પછી આપણે તેને ઉલટું કરી અને પાછું અસ્તર અને મેન કાપડ બંનેને જોઈન્ટ કરી લેવાનું. તો આવી રીતના હું ત્રણેય બાજુ સિલાઈ લગાવી લઈશ અને ત્રણેય બાજુ જો આપણું કાપડ સિલાઈ લાગી અને તૈયાર થઈ જાય પછી જે વધનું કાપડ આપણું છે તે હું કટ કરી લઈશ. તો આવી રીતના હવે જે વધનું કાપડ છે તે આપણે કટ કરી લેવાનું અને આવી જ રીતના આ બીજો બેલ્ટ પણ આપણે લગાવી દેવાનો. તો આવી રીતના મારે આ બીજો ભાગ પણ તૈયાર થઈ ગયો છે.
હવે આમાં પણ આપણે સિલાઈ લાગી જાય પછી જે વધનું કાપડ છે તે આપણે કટ કરી લેવાનું. તો આવી જ રીતના આમાં પણ હવે વધનું કાપડ કટ કરી લઈશું. અને અમારા બંને ભાગ અંડરગ્રાઉન્ડ બેલ્ટ સાથે તૈયાર છે. હવે આને આપણે હૂક પટ્ટી મૂકવાની છે. તો હૂક પટ્ટી મૂકવા માટે મેં એક આવી રીતનો નાનો કટકો લીધો, એને એક બાજુ ફોલ્ડ કર્યો અને ડાબી બાજુનો ભાગ લઈ અને તેના પર આવી રીતના સવલી બાજુ પટ્ટી રાખી અને મૂકવાની. અને પછી તેને ફોલ્ડ કરી અને ધારી સિલાઈ લગાવી લેવાની. અને પછી તેને પાછી અંદરની સાઈડમાં ફોલ્ડ કરી અને એક સિલાઈ લગાવવાની. તો આની આપણે તેના ઉપર જ ધારી સિલાઈ નથી લગાવતા. હૂક પટ્ટી છે એટલે થોડીક જે એનો એન્ડનો ભાગ છે ત્યાં આપણે સિલાઈ લગાવીશું. તો આવી રીતે આપણી હૂક પટ્ટી બનીને તૈયાર છે. હવે વધનું કાપડ છે તે આપણે કટ કરી લઈશું. અને હવે લગાવવાની છે આપણે આઈ પટ્ટી. તો આપણે આમાં હૂક પટ્ટી લગાવી એટલે આઈ પટ્ટી રહી તે આપણે તેને કાપડની જે આપણો કટોરીવાળો ભાગ બનાવેલો છે તેની નીચે રાખવાની અને આવી રીતના લગાવતું જવાનું. અને આમાં હું આઈ જાતે નથી બનાવવાની, આઈ પર આની સાથે જ હું જે આપણે સિલાઈથી આઈ પાડવી છે ને એ જ આમાં પાડી દેવાના છે. તો જો આવી રીતના ધારી સિલાઈ લગાવી અને એક ફોલ્ડ કરી અને આ બીજું ફોલ્ડ કરતાં ફિનિશિંગ સાથે સિલાઈ આમાં લગાવતું જવાનું. સિલાઈ પણ આમાં બટન પટ્ટી જેવી રીતે લગાવી એવી રીતે આમાં નથી લગાવવાની. આમાં આપણે જો આવી રીતના આઈ બનાવતું જવાનું છે. તો હું અહીંયા આમાં 6 આઈ બનાવી રહી છું. તો આવી જ રીતના હું આ બ્લાઉઝ આપણે આઈ બનાવી અને આન પરનો ભાગ પણ કમ્પ્લીટ કરી લઈશું. તો જો હવે આપણે આવી રીતના જ્યારે આઈ બનાવી ત્યારે હું થોડુંક મશીનને આગળ પાછળ થોડીક 2-3 સિલાઈ લગાવું છું જેથી આપણી સિલાઈ મજબૂત થાય અને પટ્ટી ક્યારે પણ ખુલી ન જાય એના માટે. તો આવી રીતના મારે આ તૈયાર છે અને જે વધની કાપડ છે તે હું કટ કરી લઈશ. તો જુઓ આવી રીતના મેં હુકાઈ પટ્ટી બનાવી લીધી અને આવી રીતના મારે ભાગ તૈયાર થઈ ગયા. હવે આમાં આપણે જે દોરી પાઇપિંગ બજારમાં તૈયાર મળે છે તે લગાવવાની છે. તો તેના માટે મેં જે દોરીવાળી પાઇપિંગ છે તેને અંદરની સાઈડમાં રાખી અને જે તેનો રફ ભાગ છે તે બહારની સાઈડ રાખ્યો અને ત્યાં સિલાઈ લગાવતી જાઉં છું. આવી જ રીતના હું બંને ભાગને સિલાઈ લગાવી લઈશ. તો આવી રીતના સિલાઈ જો બંને ભાગને લાગી જાય એટલે આપણે જ્યાં પણ વાળવાનો ભાગ આવે છે ને ત્યાં આપણે થોડીક વધારે દોરી કાપીશું. જો આવી રીતે થોડુંક વધારે રાખવાની પાઇપિંગ એટલે આપણે અંદર ફોલ્ડ કરવામાં આગળ પાછું કાંઈ થઈ ન જાય. હવે આવી રીતના કાપી અને હવે આમાં આપણે પટ્ટી લગાવવાની છે. તો પટ્ટી જે છે એ આપણે આમાં સીધી નથી લગાવવાની, સીધી પટ્ટી નહીં પણ આને આપણે જો બસ એવી રીતના જે પણ ઓલી ક્રોસમાં પટ્ટી આવે છે ને આપણે તે ક્રોસમાં પટ્ટી લગાવવાની છે. જો આપણે સીધી પટ્ટી લગાવશું તો તેમાં આપણે ઝપટીઓ લેવી પડશે, પણ આવી ક્રોસમાં પટ્ટી લગાવીશું ને તો આમાં આપણે ઝપટીઓ નહીં નાખવી તો પણ સરસ રીતે આપણી પટ્ટી આવી જશે. આને આપણે ઉડપ પટ્ટી કહેવાય. અને મેં તો અહીંયા ગામડામાં ક્રોસવાળી પટ્ટી જ કહેવી છે.
તો આને જોટિંગ કરવાની પણ સીધી નથી, એને જોટિંગ કરવાની પણ આપણે આવી રીતના ક્રોસમાં જ છે. તો આવી રીતે હવે પટ્ટીનું મેં જોટિંગ કરી લીધું. હવે એને એક બાજુની સાઈડમાં સેજ થોડી ફોલ્ડ કરી લઈશું. તો આખી પટ્ટીને આવી જ રીતના આપણે એમાં સિલાઈ લગાવી લઈશું. જો તમે જોઈ શકો છો હું સિલાઈ લગાવું ત્યારે એ પટ્ટીની મેથે ગોળાઈનો શેપ આપી દીધો. તો આમાં આપણે કોઈ પણ આપણે જો આ ગળ ઉપર આપણો ગોળાઈનો શેપ છે તો એમાં આપણે કોઈ પણ ચપટી નહીં લેવી, તો પણ એ પટ્ટી સરસ મજાનો ગોળાઈનો શેપ આપી દઈશે. તો હવે એને આવી રીતના તેના ઉપર આપણે જે પાઇપિંગ લગાવી બ્લાઉઝ પર તેના ઉપર રાખી અને પાછી સિલાઈ લગાવી દેવાની. અને સિલાઈ આપણી લાગી જાય એટલે પછી એમાં આપણે નાના નાના કટ પાડી દઈશું ગોળાઈનો જ્યાં શેપ છે ત્યાં, એટલે આપણું ગળુંનું જ્યારે પાઇપિંગ બહાર આવે ત્યારે સરસ રીતે આવે. તો આવી રીતના નાના નાના મેં કટ આપી દીધા અને હવે આવી રીતના અંદરની સાઈડમાં ફોલ્ડ કરી અને સિલાઈ એક લગાવતા જઈશું. અને આ જ્યાં પણ વધનું આ પાઇપિંગ છે તેને જો આવી રીતના અંદર ફોલ્ડ કરી અને પછી સિલાઈ લગાવી લેવાની. ફિનિશિંગ સાથે સરસ રીતે કરી અને પછી તેમાં સિલાઈ લગાવી લેવાની. અને એક સિલાઈ દોરી પાઇપિંગ ઉપર પણ લગાવી દેવાની. તો આ આપણું બ્લાઉઝની ફિનિશિંગ સાથે કમ્પ્લીટ છે. હવે આવી જ રીતના બીજી બાજુ પણ હું પટ્ટી લગાવી અને પછી બ્લાઉઝને એકદમ ફિનિશિંગ સાથે કમ્પ્લીટ કરીશ. તો આ ભાગમાં પણ આપણે નાના નાના કટ આપી દઈશું અને આને પણ અંદરની સાઈડમાં ફોલ્ડ કરી અને પછી સરસ રીતે સિલાઈ લગાવી લઈશું ફિનિશિંગ સાથે. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ મારા બંને ભાગ આગળના તૈયાર છે.